નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો જવાબ આવશે 891. કેટલા છે? 891. તો ગુજરાત સરકારે એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 2025 એ 10મી મેથી લઈને 13મી મે એ દરમિયાન 2 તબક્કામાં યોજ્યો હતો, જેમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન, GIS સોફ્ટવેર, આવી બધી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, ટોટલ 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે 16મી વસ્તીથી ગણતરી 2025ના આંકડાને જાહેર કર્યા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી કુલ સંખ્યા હવે 891 થઈ છે, જેમાં 196 નર છે, 330 માદા છે, 140 પાઠડા એટલે કે યુવા સિંહો છે, અને 225 જેટલા બચ્ચા નોંધાયા છે. રાજ્યમાં સૌપ્રથમ વખત 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી, અને પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ 1995માં કરવામાં આવેલા સિંહોની વસ્તી ગણતરી મુજબ પુખ્ત નર, માદા અને પાઠડા બચ્ચા મળીને ટોટલ 304 જેટલા સિંહો હતા. 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને છેલ્લે 2020માં 674 જેટલા આટલી સિંહોની વસ્તી નોંધાઈ હતી. તો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ તમે કોઈ પણ પરીક્ષા આપવા જઈ રહ્યા હોય, CC3ની હોય, 1-2ની હોય કે પછી કોન્સ્ટેબલની, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તમારા માટે પ્રશ્ન છે, આપણે વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવીએ છીએ? જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે જૈવ વિવિધતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 22મી મે. તો ઇન્ટરનેશનલ ડે ફોર બાયોડાયવર્સિટી દર વર્ષે 22મી મેના રોજ મનાવવામાં આવે છે. જૈવ વિવિધતા પૃથ્વીનું સંતુલન જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે ઇકોસિસ્ટમ સેવાઓનો પાયો છે, જેની સાથે માનવ સુખાકારી ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે. પ્રાણીઓ, છોડ, ફૂગ, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોની વિવિધતા આપણી કુદરતી દુનિયા બનાવે છે. 2025ની આની થીમ છે પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ. બરાબર છે, એની થીમ છે, એ ખાસ યાદ રાખજો. ઓકે, તમને ખબર છે આપણા ગુજરાતની પ્રથમ
બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા ધરાવતી હેરિટેજ સાઇટ કઈ છે? ચલો તમને જિલ્લો કહી દઉં, કચ્છ છે, પણ કચ્છમાં ક્યાં? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. પંકજ આડવાણીએ 2025 CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટાઇટલ જીત્યું. તો ભારતના ક્યુએસ્ટ છે પંકજ અડવાણી. ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા મુંબઈ ખાતે આયોજિત 2025 CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટાઇટલ જીત્યું છે, જેમાં ધ્રુવ સીતવાલાને ફાઇનલ મેચમાં 5-2થી હરાવીને જીત મેળવી. આ જીત CCI બિલિયર્ડ ક્લાસિકમાં અડવાણીનો ત્રીજો ખિતાબ છે. ઓવરઓલ તમે જો 27 વખત બિલિયર્ડ અને સ્નૂકરના તેઓ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેઓનું એક હુલામણું નામ છે. એક તો એમને ગોલ્ડન બોય તરીકે ઓળખે છે, બાકી પણ એક બીજું નામ છે. તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો શું નામ છે એમનું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય બિલકુલ ફ્રીમાં અને પણ દરરોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? આવનારી પરીક્ષા માટે આ બીજો બહુ જ અગત્યનો ટોપિક. તો જવાબ શું આવશે? બધાને લાગે કેરળ હશે, પણ કેરળ નથી. કેરળને પછાડ્યું છે કોણે? મિઝોરમે. યાદ રાખજો, હવેથી ઇતિહાસ રચાઈ ગયો છે. આવનારી પરીક્ષામાં કરંટ અફેરના પ્રશ્ન તરીકે પૂછાય તો સરસ બાબત છે, પૂછાવો જોઈએ. ના પૂછાય તો જીકેના પ્રશ્ન તરીકે ભવિષ્યમાં 100% પૂછાશે. સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય મિઝોરમ. તો મિઝોરમના મુખ્યમંત્રીનું નામ છે લાલ દુહોમા. એમણે 20મી મેના રોજ રાજ્યની શૈક્ષણિક યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ મિઝોરમને સત્તાવાર રીતે સંપૂર્ણ સાક્ષર જાહેર કરી દીધું, સાક્ષર રાજ્ય. આ સિદ્ધિ સાથે મિઝોરમ સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. જો મિઝોરમ છે ને રાજ્યનો દરજ્જો મેળવ્યો તો 20 ફેબ્રુઆરી 1987માં. 2011ની વસ્તી ગણતરી જોઈએ તો સાક્ષરતા દર 91.33 હતો. ભારતમાં ત્રીજા નંબરે હતું. આ મજબૂત પાયા પર એમણે નિર્માણ કરીને બાકીના જે બિન સાક્ષર વ્યક્તિઓને ઓળખવા માટે, શિક્ષિત કરવા માટે ઉલ્લાસ, બરાબર છે, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2023માં રાજ્યભરમાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોર્ડિનેટર એના દ્વારા હાથ ધરવામાં આવેલા ઘરે ઘરે સર્વેક્ષણ 3026 બિન સાક્ષરોની ઓળખ કરવામાં આવી. કેટલી? 3026. જેમાં 1692 શીખનારાઓ શિક્ષણ પ્રવૃત્તિમાં સક્રિયપણે રોકાયેલા હતા. એટલે આ હિસાબથી ગણતરી મારીએ ને તો મિઝોરમે પૂર્ણ સાક્ષરતાનો આંકડો પાર કર્યો છે. કેમ ખબર છે? ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય એવું કહે છે કે 95% સાક્ષરતા જે તે રાજ્ય હાંસિલ કરે એટલે આપણે એને પૂર્ણ સાક્ષર રાજ્ય કહેવું. બરાબર છે? પૂર્ણ સાક્ષરતાની સમકક્ષ ગણવું. 2023-24 માટેની PFLS એ સર્વે છે, બરાબર છે, એના મુજબ મિઝોરમનો સાક્ષરતા દર 98.20% છે. બરાબર છે? ઓકે. પિરિયોડિક લેબર ફોર્સ, બરાબર છે, સર્વે. તો મિઝોરમની વાત કરીએ. મિઝોરમ છે એનું કેપિટલ છે આઇઝોલ. એના CM છે લાલ દુહોમા અને ગવર્નરનું નામ તમારે જ મને કહેવાનું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય તો. બરાબર છે? મિઝોરમથી એન્થુરિયમ નામના ફૂલો સિંગાપુર મોકલવામાં આવ્યા હતા. યાદ રાખજો, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું. ભારતીય મૂળની અનિતા આનંદ કયા દેશમાં વિદેશ મંત્રી બન્યા છે? તો જવાબ આવશે કેનેડામાં. તો કેનેડાના વડાપ્રધાન નવા બની ગયા છે માર્ક કાર્ની. એમણે એમના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી. ભારતીય મૂળના અનિતા આનંદને વિદેશ મંત્રી નિયુક્ત કર્યા છે આપણા ભારતના વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકર છે. અનિતા આનંદે ગીતા પર હાથ મૂકીને, યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે આવું, વિદેશ મંત્રીના રૂપે શપથ લીધા અને કેનેડાના વિદેશ મંત્રી બનનાર પહેલા હિન્દુ મહિલા. આની પહેલા તેઓ સંરક્ષણ મંત્રી હતા. આપણા હાલના ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે. અનિતા આનંદનો જન્મ કેન્ટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. માતા પિતા ફિઝિશિયન તો હતા. એમના પિતા તમિલનાડુના હતા, માતા પંજાબના હતા. કેનેડાની વાત કરીએ છીએ તો યાદ રાખજો, કેનેડાનો દરિયા કિનારો આખા વિશ્વમાં સૌથી લાંબી સરહદ તમે કહી શકો.
દરિયા કિનારો લખો તો પણ ચાલે, કેમ કે ત્રણ ભાગની કહી શકીએ જમીન છે, પાણી છે ને એક ભાગનું પાણી. પણ આપણે આ બોલવું વધારે વ્યાજબી રહેશે કે સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કેનેડા. સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કેનેડા, આ યાદ રાખજો. દરિયા કિનારાનું સાઈડમાં રાખો, બરાબર છે. એનું કેપિટલ તમારે કહેવાનું છે જો તમને ખબર હોય તો, અને કરન્સીની કેનેડિયન ડોલર છે, બરાબર છે. કેપિટલ તમારે કહેવાનું તમને ખબર હોય તો. ભારતના બાનુ મુસ્તાક એમના પુસ્તક હાર્ટ લેબ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ જીત્યો. આ બહુ અગત્યનો પ્રશ્ન, બહુ જ અગત્યનો. આજના લેક્ચરમાં, આજના આ વિડીયોમાં 3 પ્રશ્નો મેં તમને, આ ત્રીજો પ્રશ્ન કહ્યો છે જે બહુ જ અગત્યનો હોય, આવનારી કોઈ પણ પરીક્ષા માટે પૂછાય. તો ભારતના બાનુ મુસ્તાક એમના પુસ્તક છે હાર્ટ લેમ્પ, એના માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો છે. તેઓ પોતે લેખિકા છે, વકીલ છે, કાર્યકર્તા છે. બાનુ મુસ્તાક હાર્ટ લેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો અને ઇતિહાસ રચ્યો છે. અને હાર્ટ લેમ્પ એ બુકર પ્રાઇઝ મેળવનાર કન્નડ ભાષામાં લખેલું પહેલું પુસ્તક. કન્નડ ભાષા. તમને ખબર છે, વાત કરીએ જો 2022ની, તો આપણા ભારતના એક સાહિત્યકાર ગીતાંજલિ શ્રી, એમણે એક પુસ્તક લખ્યું હતું, બરાબર છે, જેના માટે એમને 2022માં શું મળ્યું હતું? આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ, બરાબર છે. આ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની શરૂઆત આમ તો થઈ છે 2005થી. તમારે પુસ્તકનું નામ કહેવાનું છે, બરાબર. અને જો તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ બુકર પ્રાઇઝ મેળવનાર, બુકર પ્રાઇઝ અલગ છે, આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ અલગ. બુકર પ્રાઇઝ મેળવનારા સૌ પ્રથમ, બરાબર છે, તો અરુંધતી રોય, જેમણે પોતાનું પુસ્તક હતું ગોડ ઓફ સ્મોલ થિંગ. અરુંધતી રોય કે અરુંધતી ભટ્ટાચાર્ય, ગોડ ઓફ સ્મોલ થિંગ, એમના માટે એમને સૌ પ્રથમ બુકર પ્રાઇઝ મળ્યો હતો. પણ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળે તો ગીતાંજલિ શ્રી આવશે. બુકર પ્રાઇઝ માટે વિશ્વભરના 6 પુસ્તકમાંથી હાર્ટ લેમ્પની પસંદગી કરવામાં આવી છે. પુસ્તક મેળવનાર એમનો પહેલી ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. દીપા ભસ્ટી આ પુસ્તક માટે પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક છે, અને મુસ્તાક આ પુરસ્કાર જીતનાર બીજા ભારતીય લેખક છે. જો આમનું કન્નડ ભાષામાં લખ્યું હતું, હવે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ જોઈતો હોય તો એના માટે શું કરવાનું? આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની વાત કરીએ તો ઇંગ્લિશમાં હોવું જોઈએ, તો ઇંગ્લિશનું ટ્રાન્સલેશન દીપા ભસ્ટીને કરેલું છે. લંડનના ટેટ મોડર્ન ખાતે આયોજિત કાર્યક્રમમાં બાનુ મુસ્તાક અને દીપા ભસ્ટીને એવોર્ડ મળ્યો. બંનેને 50,000 પાઉન્ડની ઇનામી રકમ મળી. લેખક અને અનુવાદક બંનેને સમાન રીતે, મતલબ એમાં વહેંચવામાં આવે. 25,000 પાઉન્ડ, બરાબર છે. તો એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો છે? તો દીવની અંદર શરૂ થયું છે. તો ભારતનું પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. એનું ઉદ્ઘાટન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દીવ દમણ, એના દીવ જિલ્લામાં બ્લુ સર્ટિફાઈડ ઘોઘેલા બીચ પર ધામધૂમથી કરવામાં આવ્યું. કેન્દ્રીય રમત મંત્રી મનસુખ માંડવિયાએ આ રમતોનું ઉદ્ઘાટન કર્યું. આ રમતોમાં 30 રાજ્યો અને યુટીના 1350થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, સ્વિમિંગ જેવી સ્પર્ધાઓ આમાં યોજાશે. દીવમાં 19થી 25 મે સુધી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું આયોજન થયું છે. તમારા માટે એક પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન રિસન્ટલી થયું હતું બિહારમાં. સૌથી વધારે 158 મેડલ જીત્યા મહારાષ્ટ્ર. ગુજરાતે કેટલા મેડલ્સ જીત્યા અને કેટલામાં નંબર પર છે તમારે જણાવવાનું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું માસ્કોટ ગજસિંહ છે, ખાસ યાદ રાખજો. પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઈ પાસપોર્ટ યોજના શરૂ કરવામાં આવી છે. તો પાસપોર્ટ સેવા કાર્યક્રમ સંસ્કરણ 2.0 હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઈ પાસપોર્ટ યોજના શરૂ કરવામાં આવી છે. 1 એપ્રિલથી લાગુ થઈ ગઈ છે. શરૂઆતના તબક્કામાં નાગપુર, ભુવનેશ્વર, જમ્મુ, ગોવા, શિમલા, રાયપુર, અમૃતસર, જયપુર, ચેન્નાઈ, હૈદરાબાદ, સુરત, રાંચી, દિલ્હીમાં આનું વિતરણ કરવામાં આવ્યું.
2025ના મધ્ય સુધીમાં દેશના તમામ પાસપોર્ટ કેન્દ્રોમાં લાગુ કરવામાં આવશે. પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં તમિલનાડુ 3 માર્ચ 2025થી ચેન્નઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય ખાતે ઈ પાસપોર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. 22 માર્ચ 2025 સુધીમાં રાજ્યમાં 20,729 ઈ પાસપોર્ટનું વિતરણ થયું હતું. આ નવી પહેલ શરૂ થતાની સાથે જ ભારત, અમેરિકા, યુકે, ફ્રાન્સ, જાપાન, કેનેડા જેવા 120 દેશોમાં સામેલ થઈ ગયું, જે લોકો પહેલેથી જ ઈ પાસપોર્ટનો ઉપયોગ કરે છે. તમને ખબર છે, હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ ભારત 81મા નંબર પર, પ્રથમ નંબર પર આ ઇન્ડેક્સમાં કોણ છે તમારે કહેવાનું છે. આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો શું આવશે? આઇવર જેનિંગ્સ. રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ ના હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનનો કયો અનુચ્છેદ છે એના હેઠળની જોગવાઈઓ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડે. રાજ્યપાલ આવે તો 213, રાષ્ટ્રપતિ પાકે તો 123. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે? લોકસભાના અધ્યક્ષ. સંવિધાનમાં બંધારણ સુધારો કરવા માટે અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? 368. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? 8 સભ્યો. કોણ છે હાલમાં આપણા લોકપાલ? તો AS ખાનવિલકર, અજય ખાનવિલકર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગનીઝ મળી આવે છે? પંચમહાલ. સુરખા પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છ. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં અન્ય કયા સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ છે? જામનગરના સચાણામાં. ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરે છે? પીપાવાવ, અમરેલી. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો મળી આવ્યો છે? કચ્છમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું? તો ગાંધીનગરમાં. તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? હરવંશ ચાવલાને. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે વિશ્વ સિંહ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 10મી ઓગસ્ટ. આથી દિવસ 12મી ઓગસ્ટ. બરાબર. આખા વિશ્વમાં સિંહ ફક્ત 2 જગ્યાએ જોવા મળે, એક તો આફ્રિકામાં અને બીજા એશિયામાં. ગુજરાતની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ છે કચ્છની અંદર આવેલી ગુનેરી. ત્રીજો પ્રશ્ન, પંકજ આડવાણીને કયા હુલામણા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, પ્રિન્સ ઓફ પુણે. ચોથો પ્રશ્ન, મિઝોરમ છે એના ગવર્નર હાલમાં કોણ છે? હાલમાં વીકે સિંઘ. 5મા નંબરનો પ્રશ્ન, કેનેડાનું કેપિટલનું નામ શું છે? ઓટાવા. 6થો પ્રશ્ન, તો રેત સમાધિ નામનું એક પુસ્તક, શું કીધું? રેત સમાધિ 2022માં, બરાબર છે, ટોમ ઓફ સેન્ડ, એના માટે 2022માં ગીતાંજલિશ્રીને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો હતો. 7મા નંબરનો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ગુજરાત 21મા નંબર પર છે. 2 ગોલ્ડ, 4 સિલ્વર, 7 બ્રોન્ઝ, ટોટલ 13 બ્રોન્ઝ મળ્યા છે. અને હેન્લે પાસપોર્ટ, 4થા નંબરનો પ્રશ્ન, હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપોર નંબર 1 પર છે આખા ભારતમાં, આખા વિશ્વમાં. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કયા નંબર પર છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, 2025 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ કોણે જીતી છે? કમેન્ટમાં લખજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.